ચોક્કસ જે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને જે મહાપર્વનું રણશીંગું છે તે ફૂંકાઈ ગયું છે અને આચારસંહિતા આજથી લાગુ થઈ ગઈ છે ત્યારે 7 મે એ ગુજરાતીઓ માટેનો દિવસ રહેશે કારણ કે ત્રીજા ફેઝની અંદર એક સાથે ગુજરાતની 26 લોકસભા બેઠકની જે કહી શકાય કે ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે તો સાથે જ 4 જૂને પરિણામ આવશે પરંતુ સાથે એ પણ મહત્વનું છે કે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 26 લોકસભા બેઠકો સાથે ગુજરાતની જે 5 જે પેટા ચૂંટણીઓ છે તેની પણ જાહેરાત કરાઈ છે પરંતુ તેની સાથે વિસાવદર જે બેઠક છે તેની જાહેરાત ચૂંટણી પંચે નથી કરી ખાસ કરીને હવે રાજકીય રીતે શું મહત્વનું જાણવાનો પ્રયાસ કરશું કોંગ્રેસના પ્રવક્તા જોડાયા છે ડોક્ટર અમિત નાયક ડોક્ટર અમિત હવે માની શકાય કે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે જ એ દિવસ આવશે કે પ્રજા સમક્ષ તમારા મુદ્દાઓ કયા અને કઈ રીતે કારણ કે 26 લોકસભા બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાનો દાવો 2 વખત 2014 કે 2019 જીતતી આવે છે નહીં ચોક્કસ પ્રણવ લોકશાહીનું પર્વ છે લોકશાહીના પર્વમાં ચૂંટણીઓ સર્વોપરી હોય છે જે રીતનું હાર જે ભારતીય જનતા પાર્ટીના જે નજરોમાં હાર જે સ્પષ્ટ દેખાઈ આવે છે જે રીતે વિસાવદરની ચૂંટણીઓ જાહેર નથી કરવામાં આવી ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા ગઠબંધનનું જોર દેખાઈ રહ્યું છે ઇન્ડિયા ગઠબંધન આ વખતે ચોક્કસ પરિણામલક્ષી મહેનત કરશે અને જે અમારા મતદારો છે મતદારોમાં વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે છેલ્લા 10 વર્ષની જે વસૂલી સરકાર છે જે લોકોની વસૂલાત કરી છે લોકોને ડરાવી ધમકાવીને ઈડી સીબીઆઈ આઈબીનો દુરુપયોગ કરીને સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને હવે વાત એ છે કે મુદ્દાઓ શું રહેશે કોંગ્રેસના એવા કયા મુદ્દાઓ કારણ કે ભાજપની મોદીની ગેરંટી હોય ભાજપના મુદ્દાઓ છે તો કોંગ્રેસ એવા કયા મુદ્દાઓ સાથે પ્રજા જેથી કોંગ્રેસને મત આપે અને એ પરિવર્તિત થાય જીતની અંદર જે છેલ્લા 10 વર્ષના જે મોદી સરકારના વાયદાઓ છે ખોખલા અને જુઠ્ઠા મુંગેરીલાલના હસીન સપના બરાબરના વાયદા છેલ્લા 10 વર્ષમાં આંતરિક સુરક્ષાની વાત હોય કે બાહ્ય સુરક્ષાની વાત હોય આજે ભારત જેવા દેશમાં 2-3 રાજ્યોમાં સરકાર સામે એક વર્ષથી આંદોલનો ચાલતા હોય અને ભારત સરકાર તેમાં અનદેખી કરતી હોય આજે ચીન જે રીતે અરુણાચલનો પ્રદેશ પડાવી લેતો હોય અને દેશના વડાપ્રધાન મૂંગા મોડે ચૂપ થઈને બેસતા હોય જે રીતે દેશમાં મહિલા સુરક્ષાની બાબત છે આવા તમામ ચોક્કસ બિલકુલ તો 7મી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે અને 7મી મે આ તારીખ યાદ રાખી લો કારણ કે 52 દિવસનો જ હવે સમય બાકી છે કુલ 7 તબક્કામાં દેશમાં મતદાન થવાનું છે અને જ્યાં જ્યાં પેટા ચૂંટણી પણ યોજાવાની છે એટલે કે જે રાજ્યમાં વિધાનસભાની બેઠકો ખાલી થઈ છે તે બેઠકો પર એક સાથે મતદાન થવાનું છે અને અમને થોડા ગ્રાફિક્સના માધ્યમથી પણ આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ તારીખે મતદાન છે કારણ કે 7 તબક્કા કઈ તારીખના છે એ પણ આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું તો લોકસભા ચૂંટણી પ્રથમ તબક્કો 19 એપ્રિલ બીજો તબક્કો 26 એપ્રિલ જી હા આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2024 ક્યારે છે આ ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવીએ પ્રથમ તબક્કો 19 એપ્રિલે છે જી હા પહેલો તબક્કો 19 એપ્રિલ બીજો તબક્કો 26 એપ્રિલ અને ત્રીજો તબક્કો આ ત્રીજો તબક્કો સૌથી મહત્વનો છે ગુજરાત માટે એટલા માટે કારણ કે 7મી મે ગુજરાતમાં ઇલેક્શન છે એટલે કે મતદાન કરવા જશે અને 52 દિવસ હવે ફક્ત બાકી છે ચોથો તબક્કો 13મી મે છે એટલે કે આ દિવસોમાં આ જે તારીખો છે એ દિવસે દેશના લોકો અલગ અલગ રાજ્યોમાં જે તારીખ છે એ તારીખે તેઓ મતદાન કરવા જશે 5મો 20મી મે 6ઠો 25મી મે 7મો 1 જૂન અને પરિણામ સૌથી અગત્યનો આ તારીખ છે પરિણામ કોણે કેટલી મહેનત કરી છે જનતાના દિલમાં કોણ ઉતર્યું છે આ તારીખે ખબર પડશે એટલે પરિણામ આવશે 4 જૂને ગુજરાત માટે મહત્વની આ 2 તારીખો છે ત્રીજો તબક્કો 7મી મે એટલે કે આ તારીખે ગુજરાતમાં મતદાન છે અને 4 જૂન જ્યારે દેશનું પરિણામ આવવાનું છે હવે ગુજરાત વિશે પણ થોડી માહિતી આપણે મેળવી લઈએ કે લોકસભા ચૂંટણી 2024 જાહેરનામું પ્રસિદ્ધ થશે 12મી એપ્રિલે જી હા અને આ સાથે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એટલે કે જે પણ ઉમેદવારો છે જે ઘોષિત થયા છે તે તારીખ છે